ધુણારી રાતે હું ત્યાંથી પ્રોગ્રામ પટાઈ નીકળ્યો 12 વાગે જેવું મેં કીધું ને કે ભાઈ હું આવું છું બાપજી, તો કે તરત બાપજી કે આવો આવો 1 વાગેનો સિયોરિટી પ્રોગ્રામ લઈને આવતો તો ઉંબરી વળ્યો એટલે પેલા કીકલ્યા એ આ પાઠ ને આ ડેકલું બધું હંતાડ બાપજી આવે છે. ચમ તમે હાચા છો મારાથી ડરો છો કેમ? ડેકલું હંતાડી એકદમ ગોગળે પાઠ ઘાલી દીધો, બધા ગોચેલી વળી બેઠા એટલે ચા બેહીને મેં ભાડ્યા મેં પૂછ્યું કો સાચું બોલો તમે ચમ આયા? કે બાપજી હવે તમે ચાપણી કરીને નીકળો ને અમારે ટાળો કરવો છે. ટાળો કરવો છે મારો આટલો બીક તમને કે બાપજી આ તાપ તો સંત છો, તમે આવું કોઈ માનતા નહીં અને બહાર લઈ જઈને મને કે ઓની વેમ કાઢવાની છે, મહેરબાની કરો બાપુ. લોકો આજ મારે જ આવું નહીં, આજ મારે ખાવું છે. શું લાવ્યું કે બાપજી પેડા જલેબી લોટ લાવ્યું છે, તો આજ મારે ખાવું છે. જેવું તમે વાળો હું જોઉં અંજા બરોબર એ ભાઈ ઢોંકતી હતી ને 22 વર્ષની દિશામાં હાહર જતી હતી. એ બાઈ ઢોંકતી તેના ઉપર લુગડું નોસીને જ્યારે લેવું છું શું અને જ્યારે લોટ લેવા મળ્યો ત્યારે મેં કીધું કે 1 મિનિટ ભુવાજી ઉભારો હું સંત બેઠો છે અને હની માતાઓ આવે. એક સંત બેઠો હોય અને માતા ના આવે. પણ આ તમને હું કહી દઉં આ બેન ધૂણસ ને કે ધૂણસ છે તારે લખવો તો વગર દોને લસીનો ક્યાં એ ઘેર રહેવાની કે બાપજી તમને કેવી રીતે ખબર પડી? તો 4 વર્ષથી દીહે જાય છે ને એનો આદમી ગમતો નહીં, આદમી બદલાઈ નો માતા જતી રહેશે. અમે દુનિયા ચાલીએ છીએ, અમને બધી ખબર પડે છે માતા શનિ આવે છે, શના કમકમાટો આવે છે, અમે બધું જાણો છે. પણ અમારે બધું અહીંથી ઉલ્લેખ ના કરાય. છતાંય તમને માતાને માનો, માનો દીવા કરો, માની પ્રાર્થના કરો, એના ગીત ગાઓ. માનો વિરોધી હું નથી, પણ જે પેલા ઠગ અને ધુતારા તમને લઈ જઈને 20,000 ને 50,000 60 લાખની ગાડીઓ ફેરવે છે અને તમારા છોકરાને ખાવા માટે અનાજ નહીં હોય એનું અમારું હૃદય બળે છે. એટલા અમે પોકાર કરી.